સીતારામ મિત્રો, 1 એપ્રિલ 2026 એટલે કે આવતી 1 તારીખથી રેશનિંગ કાર્ડની અંદર ગવર્મેન્ટ 5 સરકાર 5 મોટા નિર્ણયો લીધા છે અને 5 મોટા ફેરફાર આવવા જઈ રહ્યા છે. અને એ ફેરફાર ક્યાં છે એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે. તો હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. મિત્રો, આ ફેરફાર લાવવાનું રીઝન શું છે? તો એનો એક જ છે કે સાચા લાભાર્થીઓ છે કે જેને આ લાભ મળવો જોઈએ એની સુધી આ લાભ પહોંચી શકે એની માટે સરકારે આ નિર્ણય લીધો છે. આપ સૌ જાણો છો કે રેશનિંગ કાર્ડ શું છે કે જેની અંદર સબસિડી યુક્ત બધી વસ્તુઓ મળે છે. સરકાર એમાં સબસિડી આપે છે અને સરકાર જ એનું વિતરણ કરી રહી છે. જે મર્યાદિત આવક ધરાવતા લોકો હોય જેને ખાદ્ય સુરક્ષાની જરૂર હોય એની માટે સરકાર આ કામ કરી રહી છે મિત્રો. તો નવા નિયમો કેમ આવ્યા છે તો એની જ આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે મિત્રો. તો સૌથી પહેલો જે નિયમ આવ્યો છે એ મિત્રો છે ઈ-કેવાયસી ફરજિયાત. દરેક સભ્ય માટે ઈ-કેવાયસી ફરજિયાત હોવું જોઈએ અને આધાર સાથે લિંક કરવું સૌથી ફરજિયાત છે. આ લગભગ મોટાભાગના લોકોએ કરી દીધું છે, પણ જેનું હવે બાકી છે અને તમે જો લિંક નહીં કરો અને રી-કેવાયસી નહીં કરો તો તમારું રેશન અહીંયા બંધ થઈ શકે છે. આ સૌથી મોટો અને પહેલો ફેરફાર છે. બીજો છેલ્લા 2 ફેરફાર તો બહુ મોટા જ છે મિત્રો અહીંયા, પણ એ પહેલા આપણે પહેલા નાના ફેરફાર જોઈ લઈએ. તો બીજો ફેરફાર છે કે આધાર લિંકિંગ નિયમ. તમારા આધાર વગર જો તમારું બાયોમેટ્રિક એટલે કે તમે અંગૂઠો મારો છે, અંગૂઠો અથવા ઓટીપી નહીં હોય તો તમને અહીંયા રેશનિંગ કાર્ડ ની અંદર તમને અનાજ કે કોઈ પણ વસ્તુ મળશે નહીં. કમ્પ્લીટલી ડિજિટલ સિસ્ટમ ગવર્મેન્ટ અહીંયા લાગુ કરવા જઈ રહી છે મિત્રો. સૌથી પહેલું કામ જે અહીંયા છે, અપાત્ર લોકોના કાર્ડ રદ. હવે કેવા લોકોના કાર્ડ રદ થવાના છે એની આપણે અહીંયા વાત કરીએ તો સૌથી પહેલા કે જેની ઊંચી આવક હોય એવા લોકોને અહીંયાથી કાર્ડ રદ થવાની શક્યતા પૂરેપૂરી છે. કે તમારી પાસે કાર હોય, ઘર હોય, મોટું ઘર હોય, એસી હોય તેની પણ ચકાસણી થશે મિત્રો. એ ઓનલાઈન થવાની છે. કઈ રીતે થવાની છે આપણે અહીંયા જોઈ લેશું. તો તમારું કાર્ડ અહીંયા રદ થવાની પણ શક્યતા છે મિત્રો. તો સરકાર અહીંયા સૌથી મોટી એક વસ્તુ કરવાની છે એ છે એની પાસે જેટલા પણ ડેટા છે એનું ક્રોસ ચેકિંગ કરવાની છે. મતલબ તમારી આવક કેટલી છે, જમીન કેટલી છે, વાહન તમે કયું વાપરો છો, એ બધી વસ્તુ આવક, જમીન ને વાહન ચેક થશે અને ખોટી માહિતી આપનાર વ્યક્તિ ઉપર કાર્યવાહી થવાની પૂરેપૂરી સંભાવના છે અને એ જરૂર પણ હમણાં ટૂંક સમયની અંદર થઈ જશે મિત્રો. અને મિત્રો, સૌથી મોટો ફેરફાર જો સરકાર લાવી હોય તો વન નેશન વન રેશન કાર્ડ 1 તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે. મતલબ કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હશે અને બીજા કોઈ પણ રાજ્યની અંદર અનાજ મળવાનું છે મિત્રો. તો સૌથી વધારે આ મજૂરો માટે કે જે આપણે ઘણીવાર એવું થતું હોય કે યુપી, બિહાર, એમપીથી ઘણા બધા મજૂરો આવતા હોય ને એના બીપીએલ કાર્ડ ત્યાં હોય, પણ એને અહીંયા અનાજ ના મળતું હોય તો એની માટે સૌથી વધારે ફાયદાકારક મજૂરો માટે છે કે બાયોમેટ્રિક આપશે, અંગૂઠો આપશે અથવા ઓટીપી આપશે તો ભલે બીજા રાજ્યમાં હોય પણ એને આપણા રાજ્યની અંદર પણ અનાજ મળશે. સરકારને આવું કરવા પાછળનું કારણ એક જ છે કે જે વ્યક્તિને જરૂરિયાત છે એને લાભ મળવો જોઈએ, એ ફરજિયાત છે. જો મિત્રો તમે આ નિયમો ફોલો નહીં કરો તો તમારા નામ સૌથી પહેલાં તો રેશનિંગ કાર્ડમાંથી યા તો કાઢી નાખવામાં આવશે યા તો રેશન કાર્ડ તમારું બંધ કરી દેવામાં આવશે અને છેલ્લે જો વધારે પડતા નિયમો કોઈએ તોડ્યા હશે તો એનું રેશનિંગ કાર્ડ રદ પણ થઈ શકે છે. તો તમારે મિત્રો શું કરવાનું છે? તો 4 વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારું ઈ-કેવાયસી બાકી હોય તો ઝડપથી કરાવી લેજો. આધાર કાર્ડ તમારું લિંક નથી રેશનિંગ કાર્ડ સાથે તો એ પણ તમે કરાવી લેજો. ખોટી માહિતી અપડેટ ના કરજો. જે પણ ખોટી માહિતી કોઈ પણ ના આપતો. જે માહિતી સાચી હોય એ જ માહિતી એની અંદર તમારે અપડેટ કરાવવાની છે મિત્રો. જ આપને સલાહ છે મિત્રો કે સીએસસી જે સેન્ટર હોય, રેશનિંગ કાર્ડ સેન્ટર ઉપર તમે જાશો તો સમયસર તમારું કામ પૂર્ણ કરો અને અન્ય લોકોને જે પણ લોકોને આની જરૂરિયાત હોય અથવા રેશનિંગ કાર્ડથી અનાજ કે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય અને મળતું હોય તો એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, તમારા અધિકાર સાચવવા માટે જરૂરી પગલાં છે સમયસર લેજો તો તમને જે પણ મળવાનું છે તમને ચોક્કસ મળશે.